જો મિત્રો મારી મમ્મી બનાવે છે વટાણાનું શાક અને આ ખાય છે અને મારા ભાઈ ખાય છે. એ હેઠે જમ દોરે જો નીચે દોરે છે. જો આ ગાડી છે ને ગાડી એ ખાય છે. આનો મોર પછી આ અંશિકા છે પછી આ દીવો છે પછી જોએ છે હજુ મારી બેન એક ફોન જોઈ છે જોઈ શકો છો તમે જો આ ફોન જોવે છે પછી જો અંશિકા બેઠી છે ઉમી છે વિનય બેઠો છે આ છે અમારું ઘર જો મારા બાપા અહીંયા બેઠા છે આ મારું રસોડું છે જો જોઈ શકો છો આ મારી ગાડી છે આ મારા પપ્પા છે આ મારા પપ્પા છે જો અમારા ઘરે આંબો વાઈને આવી રહ્યા છે આ અંશિકા છે આ મારી ગાડી છે મોટી આ મારા દાદા બેઠા છે અહીંયા પછી તમે જોવો તો આ અમારું બીજું ઘર છે આ મારી કાકીનું ઘર છે આ મારા કાકા બેઠા બેઠા ચાર રોટલી ખાય છે આ મારી પૂરી કાકી છે ઘંટીમાં દહીંનું દરે છે આ પણ નાનો ભાઈ છે મારો જો આ મારો ભાઈ છે આ મારા કાકા છે આ એમનું ઘર છે આ અમારું પાછળનું મોસમ છે જોઈ શકો છો તમે જો આ અમારું બગીચો છે અમારો બગીચો છે આમ અમારી આ છે ઘોઘા બાપ આ છે ખોડિયાલમાં અને આ છે ગણપતિ દાદા આ અમારું મોટું મંદિર છે આ અમારો મોટો બગીચો છે તમે જો કે બગીચામાં ફૂલ પણ હેલો મિત્રો જોઈ શકો છો તમે ફૂલ પણ આવી રહ્યા છે ગુલાબી તમને દેખાય છે જો तो गाइस जो અહીંયા જવેરો ઉગ્યો હા देखो इधर पे અહીંયા વચ્ચે આંબો પણ છે જોઈ શકો છો આ રહ્યો પણ ગુંદીની વચમાં વાયો છે એટલે દેખાતો નથી અહીંયા જવેરા ઉગ્યા છે જો એ જાતે જ ઉગ્યા છે આ જાસૂદના ફૂલ પણ આવી ગયા છે જો તમે આ મારી બદામ છે મોટી આ લીલગરી છે જો ગાઈસ ઘર જો ये देखो મિત્રો ડોસીનું ઘર છે એ તમારામાં જે કહેતા હોય અમારામાં ડોસીનું ઘર કહે છે અને આ જાસૂદના ફૂલ પછી આ મોટી બદામ છે અમારે જો મોટી બદામ છે આની બાજુ પણ એક ગુંદી છે ગુંદી તમે જોઈ શકો છો ગાઈસ કેવી ગુંદી છે હું ખાઈ પણ રહી છું જો गाइस मैं खाई पर છું बहुत सारी गुंदी છે જો गाइस અહીંયા બદામનું ઝાડ ઉગ્યું છે વાડામાં અમે વાય છે બદામનું ઝાડ છે બદામ કાચી આવી છે પણ દેખાતી નથી આમ રહી હું તમને બદામ બતાવું હું તમને બદામ બતાવું છું કેટલી છે આમ કાચી બદામ જો ગાઈસ તમને બદામ બતાવું છું ઓકે ક્યાં છે લે હાય ગાઈસ તમે જોઈ શકો છો બદામ લીલ કરી આને બદામ ઉગી તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા ત્યાં બદામ પણ આવી છે જો તમને દેખાતી હોય તો લાઈક કરજો જો બાય ગાઈસ હવે અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ચેનલમાં કમેન્ટ પણ કરજો કે અમારું ઘર તમને કેવું લાગ્યું સારું લાગ્યું તો આજનો બ્લોગ પૂરો થાય છે.